જમીનની ફળદ્રુપતાનું રાજ કેમ્બોરા દવાની અંદર છે. તમારે આ રાજ જાણવું હોય તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે. એમને આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ કે જેમને હાલ અત્યારે મરચીનો પાક પોતાના ફિલ્ડ ઉપર ઊભો છે અને એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે કેમ્બોરા દવા આવે છે, જે લિક્વિડ ઓર્ગેનિક કાર્બન છે, કેમ્બોરા નામથી આવે છે, તો એમણે પોતાના ફિલ્ડ ઉપર ઉપયોગ કરેલો છે. તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને કેટલા દિવસ થયા છે એ ખેડૂતને આપણે મોઢે એનો રિવ્યૂ સાંભળશું. તમારું નામ જણાવશો? મારું નામ વિપુલભાઈ કેવડિયા. વિપુલભાઈ કેવડિયા. વિપુલભાઈ, કેટલા વીઘાની મરચી છે તમારે? આપણે 12 વીઘાની. 12 વીઘાની મરચી છે. આ કેમ્બોરા વાપર્યું એને કેટલા દિવસ થયા? અને 15 દિવસ થયા. 15 દિવસ થયા છે. આમાં શું ડિફરન્ટ લાગ્યો તમને કેમ્બોરા વાપર્યા પછી? આમાં આપણે જમીન કડક પહેલા લાગતી હતી, બરાબર. એટલે પછી આપણે આ ભાઈની સલાહ લીધી, બરાબર. પછી એ લોકોએ મને ભલામણ કરી, મને કે આમાં તમે ટ્રાય કરો. બરાબર. એટલે મેં ટ્રાય કરી, એટલે જમીન મારે ભરી થઈ. બરાબર. એટલે છોડનો વિકાસ થયો. મૂળ કડક જમીનના હિસાબે વિકાસ નથી થતો. બરાબર. વિકાસ થયો તો તમે જુઓ આ પ્રમાણે બરાબર છોડનો વિકાસ થયો. છોડનો વિકાસ સારો થયો, જમીન પોચી થઈ. બરાબર. અને તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો કે જે મરચી છે એમાં હાલ અત્યારે મરચા પણ લાગેલા છે, નવી ફૂટ છે, ફ્લાવરિંગ ચાલુ છે અને જમીન એકદમ પોચી છે, જોઈ શકો છો. તો ખેડૂત મિત્રને શું મેસેજ આપશો? આ દવા પીવડાવવામાં સારી છે. સારી છે. કડક જમીન હોય, પછી મૂળનો વિકાસ ન થતો હોય, જમીન પોષી કરવી હોય તો અપવાય એમ. બરાબર છે. અને બીજા અન્ય કામ આપતી છે, પણ અત્યારે આપણે જમીન પોષી કરવા માટે બરાબર છે અત્યારે હાલમાં. બરાબર છે. તો ખેડૂત મિત્રો, અત્યારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ જે કેમ્બોરા દવા છે એ પોતાના કોઈ પણ પાકની અંદર એકરે 1 લીટર ઉપયોગ કરી અને જમીન જો કડક હોય તો તમે પોચી કરી શકો છો, છોડનો પૂરતો વિકાસ કરી શકો છો. જે ઓર્ગેનિક કાર્બન જે છોડને જરૂર છે એ પૂરતા પ્રમાણમાં એમાં આપેલો છે કે જે પોષક તત્વોની જરૂર છે, ખોરાક છોડ લઈ નથી શકતો, તો દરેક વસ્તુ એમાં આપેલી છે કે જે છોડ છે એના તંતુમૂળનો વિકાસ થશે અને જે તમે ખાતર નીચે જમીનમાં આપેલું છે તો એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી અને તંદુરસ્ત છોડ બની શકે છે. તો અવશ્ય ઉપયોગ કરો કેમ્બોરાનો. અસ્તુ. વધુ માહિતી માટે સંપર્ક કરો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ.